તો તમારું સૌથી પહેલા તો તમારા સાયક ઉપર જ રહેવાનું છે, તમારા કહેવાય ને કે માઇન્ડ ની અંદર જ રહેવાનું છે. જે તમને ખરાબ વિચાર આવ્યો છે કે કોઈની હાનિ પહોંચાડવાનો એવો વિચાર આવ્યો છે, પેલા અહીંયા જ હશે. પણ પછી ધીમે ધીમે સમય જશે ને, એ પછી તમારી શરીર ઉપર દેખાવાનું સ્ટાર્ટ થશે. કેમ કે અલ્ટિમેટલી તો શું થશે કે અહીંયાથી જે કહેવાય કે અહીંયા લાંબા સમય સુધી રહે છે ને, એ કન્ટિન્યુઅસલી એક ને એક લૂપ જ ચાલુ રહે છે. અને પછી એ ધીમે ધીમે તમારા શરીર ઉપર દેખાવાનું સ્ટાર્ટ થાય છે. તો જેટલા આપણે હોર્મોનલ ઇમ્બેલેન્સ જોઈએ છીએ, ઘણા લોકોની અંદર હેર્સ ડેવલપમેન્ટ થાય છે કે એની અંદર ટેસ્ટોસ્ટેરોન વધી જાય છે, બધી વસ્તુ છે. તો ક્યાંક ને ક્યાંક છે ને એ આપણા ઇમોશનલ ઇમ્બેલેન્સ આપણે થઈ ગયા હોય ને, એ જ સજેસ્ટ કરે છે. અને હવે જો એ વસ્તુ ઉપર તમે બેલેન્સમાં રહેશો, તમારી ફિઝિકલ બ્યુટી ઉપર એટલું કહેવાય કે ધ્યાન આપો છો, એટલું તમે ઇનર બ્યુટી એટલે કે આવા થોટ્સ થી, આવા ઇમોશનલ ઇમ્બેલેન્સ ને જો તમને રેગ્યુલેટ